ભાયલાકુઈ પ્રાથમિક શાળાના અવિસ્મરણીય કચ્છ પ્રવાસની ઝાંખી. પ્રવાસ શબ્દ સાંભળતા આબાલ વૃદ્ધ સૌ આનંદિત થઈ જાય છે. એમ જ અમારી પ્રાર્થના સભા દરમિયાન બાળકો તરફથી શૈક્ષણિક પ્રવાસ યોજવા સંદર્ભે રજૂઆત મળી. શિક્ષકો અને બાળકોના સંવાદ પછી કચ્છ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવાનું નક્કી થયું. શાળાએ કચ્છ શૈક્ષણિક પ્રવાસનું રૂટ આયોજન કર્યું. સાથે સાથે રાત્રિ રોકાણ માટેના સુલભ સ્થળોનો સંપર્ક કરવામાં આવ્યો. બાદમાં શાળા દ્વારા બસોની તપાસ કરવામાં આવી. લાંબી મુસાફરી હોય બાળકોની અનુકૂળતા અને આરામદાયક સફર માટે શાળા દ્વારા સ્લીપર કોચ બસો નક્કી કરવામાં આવી. પ્રવાસમાં થનાર ભોજન ખર્ચ, ટિકિટ ખર્ચ, રાત્રિ રોકાણ ખર્ચ અને ટોલ ટેક્સ બધાની ગણતરી કરી. બાળક દીઠ એક ફિક્સ રકમ નક્કી કરવામાં આવી. બાદમાં વાલી તથા એસએમસીની સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. વાલી મીટિંગમાં પ્રવાસના સ્થળો, રૂટ આયોજન, દિવસો, બાળકોને સાથે રાખવાની વસ્તુઓ, પ્રવાસમાં રહેલું જોખમ, શાળાએ કરેલી પૂર્વ તૈયારી, પ્રવાસ ફી વગેરેની ચર્ચા કરવામાં આવી. વાલીઓએ કચ્છ શૈક્ષણિક પ્રવાસને સર્વાનુમતે મંજૂરી આપી. શાળા પરિવારની હિંમત વધારી. શાળાએ પ્રવાસની તારીખ નક્કી કરી લાગતી વળગતી કચેરીઓને પત્ર લખી જાણ કરી. પ્રવાસના આગળના દિવસે બાળકો માટેના ભોજનની વ્યવસ્થા સંદર્ભે રસોઈયાની ટીમ નક્કી કરીને તે મુજબ જરૂરી કરિયાણું તથા શાકભાજી તથા અન્ય જરૂરી વસ્તુઓ ખરીદી લેવામાં આવ્યા. 108 બાળકો અને 6 શિક્ષકો સાથે પ્રવાસની શરૂઆત કરવામાં આવી. સૌપ્રથમ ભચાઉ જોડે કબરાઉ ગામે આવેલ મોગલધામમાં બાળકોએ માં મોગલના દિવ્ય દર્શન કર્યા અને પ્રસાદ લીધો. સાથે સાથે ગોટાનો નાસ્તો પણ કર્યો. ત્યાંથી ભુજ ખાતે આવેલ અનોખા ભૂકંપ સંગ્રહાલય એવા સ્મૃતિવનની મુલાકાત લેવામાં આવી. જેમાં જીએસડીએમએ દ્વારા 2001 ભૂકંપની તારાજી અને એ વખતે રાજ્ય સરકાર દ્વારા થયેલ રાહત બચાવ કામગીરી અને એ વખતની કચ્છના ગામડાઓની સ્થિતિ, ભયાવહ પરિસ્થિતિમાંથી કચ્છને બેઠું કરવા સુધીની સફરની જુદા જુદા વિડિયો, ફોટોગ્રાફ્સ, મોડેલ્સ તથા વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી સમજાવવાનો સુંદર પ્રયાસ થયેલ છે. છેલ્લે ભૂકંપનો જીવંત અદ્ભુત અનુભવ 3D શોની મદદથી કરાવવામાં આવ્યો, જે ખરેખર ભય ઉપજાવે તેવો હતો. કચ્છની ઝાંખી કરાવતો અને કચ્છની પ્રજાની જિંદાદિલી અને ખમીરી દર્શાવતું આ સંગ્રહાલય ખૂબ ગમ્યું. ત્યારબાદ ભુજ ખાતે આવેલ પ્રાગ મહેલની મુલાકાત લેવામાં આવી, જ્યાં રાજાઓના ભવ્ય જીવન, સુખ સુવિધા અને અદ્ભુત સ્થાપત્યકલાના તથા રાજાઓની દૂરંદેશિતાના દર્શન થયા. બાદ નજીક આવેલ હમીરસર તળાવની મુલાકાત પણ લેવામાં આવી. શહેર વચ્ચે આવેલું આ તળાવ શહેરની શોભા સમાન છે. નજીક સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લેવામાં આવી, જ્યાં ઘણા બધા મંદિરો એક સાથે જોવા મળ્યા. જેમાં સ્વામિનારાયણ ભગવાન, લક્ષ્મીનારાયણ ભગવાન, ગણેશજી, હનુમાનજી અને અન્ય ભગવાનના દિવ્ય દર્શન કરવામાં આવ્યા. ત્યાંથી ભુજોડી ગામે આવેલ વંદે માતરમ મેમોરિયલની પણ મુલાકાત કરવામાં આવી, જ્યાં સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી તથા વીર શહીદોના બલિદાન વિશે સુંદર મોડેલ્સ અને પ્રત્યેક બનાવની જીવંત અદ્ભુત રજૂઆત થયેલી છે. ત્યાં આવેલ વિશાળ બગીચામાં બાળકોએ ખૂબ આનંદ કર્યો. સાથે સાથે ફોટોગ્રાફી પણ કરી. નજીકમાં આવેલા મ્યુઝિયમમાં ગાંધીજીના પુતળા સાથે સેલ્ફી પણ લીધી. સાંજે ભવ્ય ભારતીય સંસ્કૃતિની ગાથા રજૂ કરતો અદ્ભુત લેઝર શોનો આનંદ માણ્યો. ત્યાંથી નાસ્તા બાદ માધાપર ગામે આવેલ લોહાણા સમાજવાડી ખાતે રાત્રિ ભોજન બાદ રોકાણ કરવામાં આવ્યું. વહેલી સવારે સૌ તૈયાર થઈ માતાના મઢ જવા રવાના થયા. કચ્છની કુળદેવી માં આશાપુરાના દિવ્ય દર્શન કરી ત્યાંથી બાળકોએ ખરીદી કરી. ત્યાંથી ભગવાન વિષ્ણુ સાક્ષાત જે સરોવરમાં નહાવા આવેલા એવા પવિત્ર નારાયણ સરોવર, વિષ્ણુ મંદિર, કૃષ્ણ મંદિરના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યાંથી આગળ દરિયાદેવ જેના પગ પખાળે છે એવા શિવ મંદિર કોટેશ્વરમાં ભગવાન મહાદેવના દર્શન કરી દરિયાઈ સીમા સુરક્ષા દળની મુલાકાત લીધી. ત્યાંથી અમે સૌ અંબેધામ ગોધરા જવા રવાના થયા. શક્તિતીર્થ એવા અંબેધામમાં માં અંબા દર્શન કરી મ્યુઝિયમની મુલાકાત લીધી. એ જ પરિસરમાં માં શક્તિના 9 સ્વરૂપોના દર્શન કર્યા. ત્યાંથી અમે માંડવી જવા રવાના થયા. સત્સંગ આશ્રમ માંડવીમાં રાત્રિ રોકાણ હતું. ત્યાં જમીને આશ્રમ દ્વારા બાળકોના આનંદ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ ખૂબ આનંદ માણ્યો. બીજા દિવસે સવારે ઉઠીને સૌપ્રથમ વિજય વિલાસ પેલેસની મુલાકાત કરવામાં આવી. રજવાડી નિવાસ, સુખ સુવિધા અને મહેલની રચના, તેના ગુંબજ, છત્રીઓ અભિભૂત કરે તેવા હતા.
ત્યાંથી સૌ માંડવી બીચે પહોંચ્યા. બાળકોએ પહેલીવાર દરિયાને આટલી નજીકથી જોયો. દરિયાના પાણી અડતાની સાથે બાળકોએ ચીચિયારીઓ કરી મૂકી. દરિયો જોયાનો અને સ્પર્શાનો અદ્ભુત આનંદ એમના ચહેરા પર દેખાતો હતો. દરિયાકાંઠે ચાલતી ગાડીઓમાં બેસવાનો આનંદ, વિવિધ વાનગીઓ ખાવાનો આનંદ અને ફોટા પડાવવાનો આનંદ બાળકોએ લીધો. ત્યાંથી ભોજન બાદ સૌ મુન્દ્રા અદાણી પોર્ટ જોવા માટે નીકળ્યા. અદાણી પોર્ટમાં આગોતરી મંજૂરી મેળવી લેવામાં આવી હતી, તેથી સમય ન બગડતા પોર્ટની અંદર પ્રવેશ કરવામાં આવ્યો. ચારે બાજુ ટ્રક, બહુ મોટી વિશાળકાય ઇલેક્ટ્રિક ક્રેન જોઈ, જે કન્ટેનરને ઊંચકીને મૂકી રહી હતી. ખાતરોના મોટા ઢગલા જોયા, ગાડીઓના મોટા ગોડાઉન જોયા, ખૂબ લાંબા ને મોટા જહાજ ભરાતા અને ખાલી થતા જોયા. ઇલેક્ટ્રિક ટ્રક જોયા, ખાતર લઈ જતા પટ્ટા જોયા, ડીઝલ પેટ્રોલના વિશાળકાય ટાંકા જોયા. ઔદ્યોગિક વિકાસમાં દરિયા કિનારો કેટલો ઉપયોગી છે તે પ્રથમ વખત બાળકોએ નિહાળ્યું. અદાણી પોર્ટના વિકાસની ગાથા રજૂ કરતું ઓડિટોરિયમ ખાસ જોવાલાયક રહ્યું. ત્યારબાદ ત્યાંથી અંજાર જવા રવાના થયા. જેસલ તોરલની સમાધિના દર્શન કરી ભક્તિથી દુર્જન પણ સજ્જન બને છે તે અનુભવ્યું. દર્શન બાદ સૌએ બજારમાંથી ખરીદી કરી. બાદમાં ભોજન લઈ અમે સૌ ભાઈલાકુઈ પરત ફરવા માટે નીકળ્યા. આ સમગ્ર પ્રવાસ બાળકોના ભાવ વિશ્વને વિચાર વિશ્વને વિકસાવનાર અને આનંદદાયી રહ્યો. સૌ સલામત રીતે પોતાના ઘરે પહોંચ્યા. કશુંક મેળવીને આવવાના આનંદ અને સંતોષ સાથે આ પ્રવાસ પૂર્ણ થયો.